સિંહ સિંહણને એ કોઈ સ્ટ્રીટ કૂતરા નથી, એ લાયન જ છે અને લાયનનો એક અવાજ જ છે અને એની ગર્જનાથી પણ તમારે સમજી જવું જોઈએ કે એનો અવાજ કેવો છે, સિંહણનો અવાજ કેટલો છે, એની મુવમેન્ટથી તમારે સચવી જવું પડે. તો જંગલ ખાતું કોઈ દરેક જગ્યાએ પહોંચી જ ના શકે. આ કોઈ નેશનલ પાર્ક તો હતું નહીં. ઇલીગલ જો શો થાય છે એ તો રેવન્યુમાં જ થાય છે, જંગલમાં કે નેશનલ પાર્કમાં તો નથી થતું. ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃત્તિ ટાળવી જોઈએ તેવી વાત પણ પરિમલ નથવાણીએ કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો અમરેલીના લીલિયા પાસે જે પજવણીની ઘટના બની હતી અને સિંહે જે એક યુવકનો શિકાર કર્યો, ત્યારબાદ અમરેલીના સિંહના હુમલા અંગે પરિમલ નથવાણીએ પોસ્ટ કરી. પરિમલ નથવાણીએ ગેરકાયદે સિંહનો મુદ્દો છે તે ઉઠાવ્યો. ગેરકાયદે સિંહ દર્શન જે કરવામાં આવી રહ્યા છે તેના કારણે હવે પરિમલ નથવાણીએ એ મુદ્દો છે તે ઉજાગર કર્યો છે. ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃત્તિ ટાળવી જોઈએ તેવી વાત પણ પરિમલ નથવાણીએ કરી. ચોમાસાનો સમય સિંહના મેટિંગનો સમય હોય છે. મેટિંગ અને આરામના સમય માટે જ સફારી પાર્ક એ બંધ રાખવામાં આવે છે અને ગેરકાયદે સિંહ દર્શનના ઘાતકી પરિણામ પણ આવી શકે છે. આવી વાત એ પરિમલ નથવાણીએ કરી છે. તેઓએ વારંવાર સિંહને લગતી પ્રવૃત્તિઓને લઈ તેઓ અવારનવાર લોકોને માહિતગાર કરતા હોય છે. સિંહ પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓ કે જે જ્યારે આવી કોઈ ઘટનાઓ બને ત્યારે હંમેશા તેઓ ચર્ચાઓમાં રહેતા હોય છે. અને ફરી એક વખત અમરેલીના લીલિયા પાસે જે ગઈકાલે રાતના જે ઘટના બની હતી તેમાં એક 21 વર્ષના યુવકને સિંહે શિકાર બનાવ્યો હતો, પણ તેમાં પણ જ્યારે આખું કારણ બહાર આવ્યું ત્યારે ખબર પડી કે એ વિસ્તાર એ પ્રતિબંધિત હતો અને તેની આસપાસ 200 મીટર આગળ જ્યારે સિંહ હતો ત્યારે ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા યુવકોએ જ્યારે ચેનચાળા કર્યા હતા અને તેના જ ભાગરૂપે સિંહ અને સિંહણ એ મેટિંગ ટાઈમની અંદર હતા અને એ સમયે તેઓની જે પજવણી કરી એ પજવણીના કારણે સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ પરિમલ નથવાણીએ આ આખી ઘટનાને લઈ શું કહ્યું આવો એ પણ જોયું. આ મને લાગે છે કે આ 21 વર્ષનો યુવાન એને ત્યાં જે ઊભા રહી અને સિંહ અને સિંહણની જે મેટિંગ ટાઈમ હતો એવું હું માનું છું. અને મેટિંગ ટાઈમમાં કોઈએ આ છોકરાએ નહીં તો બીજા કોઈએ એને કોઈ અટકચાળો કર્યો હશે અથવા તો કોઈ એ લોકોની મેટિંગ ટાઈમમાં કોઈ સ્ટોન કર્યા હોય કે ગમે તેવું બન્યું હોય. બાકી સિંહનો જે મેટિંગ ટાઈમ છે એ 3 મિનિટનો હોય છે અને આ જે મેટિંગનું જે સિંહણ હોય છે અને સિંહ હોય છે એનું આમ 5 દિવસ સુધી લગાતાર આ ચાલતું હોય છે. આ કેટલામો દિવસ હતો એ આપણને ખબર નથી, પરંતુ ત્યાં ઊભા રહી અને એને મસ્તી કરવી કે એને ડિસ્ટર્બ કરવાથી આ જે બનાવ બન્યો છે એ બહુ જ દુર્ભાગ્ય છે અને આખું સિંહનું નામ ખરાબ થઈ ગયું છે. અને એક બાજુ તરત જ આપણે કહીએ છીએ કે સિંહ જંગલમાં આવી ગયો છે, બહાર આવી ગયો છે અને લોકો એને પજવે છે. એ બધી પરિસ્થિતિમાંથી આપણે જંગલ ખાતાને દોષ આપીએ છીએ કે એ સિંહ એ લોકો શું કરે છે. તો જંગલ ખાતું કોઈ દરેક જગ્યાએ પહોંચી જ ના શકે. આ કોઈ નેશનલ પાર્ક તો હતું નહીં. આ જે હતું એ રેવન્યુ લેન્ડ હતી અને ત્યાં એની મોમેન્ટ છે જ. અને જે થઈ ગયું છે એ બહુ ઘટનાને આપણે નુકસાન થયું છે. અને આ જે પરિવારનો યંગ છોકરો ગયો છે એના માટે આપણે સહાનુભૂતિ જ કરી શકીએ, બીજું આપણા હાથમાં કંઈ છે નહીં. ભગવાનને એમને કહીએ કે એમના આત્માને શાંતિ આપે. પરંતુ
હું દરેક સિંહ પ્રેમીઓને એટલું ચોક્કસ કહીશ કે તમે સિંહની એની દરેક મુમેન્ટ તમે જુઓ. દાખલા તરીકે આ મેટિંગ ટાઈમ ન હોય તો મારણ ઉપર હોય અથવા તો ફીડિંગ ચાલતું હોય છોકરાઓ બચ્ચાઓનું, એ સિંહણને પણ એ લોકો તમે જો મસ્તી કરવા જાઓ તો એ સિંહણ પણ ઊભી થઈ જાય. એને તરત જ ભય લાગે છે કે મારા બચ્ચાને ડિસ્ટર્બ કરવા આવ્યા છે, બચ્ચાને હેરાન કરવા આવ્યા છે કે લેવા આવ્યા છે. તો આ બંને પ્રસંગ આપણે બહુ સાચવી રાખવા પડે છે. ઇલીગલ જો શો થાય છે એ તો રેવન્યુમાં જ થાય છે, જંગલમાં કે નેશનલ પાર્કમાં તો નથી થતું, કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ એ રીતે મજબૂતીથી કામ કરે છે. પરંતુ નાના નાના ગામમાં, નાના નાના વિસ્તારોમાં, તાલુકામાં કે ગામડાઓમાં એ જે ખબર પડી જાય કે અહીંયા સિંહણ છે અને એને પાછળ એ લોકો જે ઇલીગલ કામ કરતા હોય છે અને એને રંજાડ કરતા હોય છે, એને દૂર કરવા માટે આપણે દરેકને અપીલ કરવી પડે કે આ વસ્તુનું તમે ધ્યાન રાખો. અને ભવિષ્યમાં પણ સિંહણને એ કોઈ સ્ટ્રીટ કૂતરા નથી, એ લાયન જ છે અને લાયનનો એક અવાજ જ છે. અને એની ગર્જનાથી પણ તમારે સમજી જવું જોઈએ કે એનો અવાજ કેવો છે, સિંહણનો અવાજ કેટલો છે, એની મુમેન્ટથી તમારે સચવી જવું પડે. અને જે જે લાયન શો કરે છે એના માટે સાહેબ કોઈ કાર્યવાહી કરવાની જરૂર છે અને સરકારે પણ આ બાબતનો ખાસ વિચાર કરવો પડશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.